જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની નાટ્ય વિભાગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના ઉદ્ઘાટન સમારંભનો થયો ભવ્ય પ્રારંભ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની નાટ્યકલા સાથે સંકળાયેલી અગત્યની સિદ્ધિ તરીકે આજે નાટ્ય વિભાગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન એલ્યુમની એસોસિએશનના ઉદ્ઘાટન સમારંભ યોજાયો. આ પ્રસંગે માનનીય ચાન્સલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહી તેમણે કાર્યક્રમમાં પોતાના આશીર્વચન આપ્યા અને નાટ્ય વિભાગની ગૌરવગાથાને બિરદાવી. રાજમાતા સાહેબાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને એમને સંબોધિત કરતા જણાવ્યું કે આ વિભાગનું સમૃદ્ધ ઇતિહાસ અને તમારી હાજરી વડે મળતી ઉર્જા આ સંસ્થાને વધુ ઉન્નતિ તરફ લઈ જશે. વિશ્વ પ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયન દિગ્દર્શક અને સેટ ડિઝાઇનર પ્રોફેસર પીટર કુકે જે આ નાટ્ય કાર્યક્રમ શાળાનું માર્ગદર્શન આપશે પોતાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે મને આટલા ઐતિહાસિક નાટ્ય વિભાગનો ભાગ બનવા મળ્યો એ ખૂબ જ ખુશીની વાત છે. કાર્યક્રમની શરૂઆત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર દ્વારા સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી. તેમણે આનંદપૂર્વક બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર પીટર કુકનું હાર્દિક સ્વાગત કર્યું. એસોસિએટ પ્રોફેસર દર્શન પુરોહિત જેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સંયોજક તરીકે સેવા આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ જ વિચક્ષણતાપૂર્વક તેમણે પ્રસંગનો યોગ્ય ઊંડાણ અને ભાવનાત્મક તત્વોથી રસપ્રદ બનાવ્યો. આંતરરાષ્ટ્રીય નાટ્ય કાર્યશાળાના સંયોજક ડૉક્ટર ત્રિલોકસિંહે પ્રોફેસર પીટર કુક તથા તમામ ભૂતપૂર્વના વિદ્યાર્થીઓના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ પ્રસંગ માત્ર કાર્યશાળા નથી પરંતુ સ્મૃતિ ભવનની યાત્રા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ડૉક્ટર સંસ્કૃતિ મજુમદાર ડાયરેક્ટર ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન એમએસ યુનિવર્સિટીએ આ વિશે વિસ્તૃત માહિતી આપી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડિપાર્ટમેન્ટ માટે શું કરી રહ્યા છે ભવિષ્યમાં એની જાણકારી આપી. અંતે વિભાગના વડા અને એસોસિએટ પ્રોફેસર રાકેશ મોદીએ કાર્યક્રમને સફળ આયોજન સહયોગ આપનાર દરેકને હૃદયપૂર્વક આભાર માન્યો. તેમણે જણાવ્યું કે આવા ભવ્ય કાર્યક્રમના સફળ આયોજન માટે બધા સહભાગીઓ અને हाजिरगणों अमूल्य फाड़ो रही है. मैं आप सबका हार्दिक स्वागत कर रहा हूं और यह भी कहना चाहता हूं कि फैकल्टी आपकी है, आप आते रहिए और जिस तरह का ये वर्कशॉप हो रहा है उसी तरह के आपके भी जो अनुभव हैं फील्ड के वो वर्कशॉप आप यहाँ करें हमारे स्टूडेंट्स के लिए. जो पहले आप स्टूडेंट रहे थे और जो जिस तरह से हो रहा था अब आपकी जिम्मेदारी है. तो मैं आप सबको फिर से आज इस मौका जो है उसके ऊपर मैं आपको आमंत्रित करता हूं कि फैकल्टी में आइए. आपकी फैकल्टी है और कुछ भी आपको चाहिए चाहे फाइनेंशियली हो चाहे एडमिनिस्ट्रेटिवली हो या कुछ भी अपना तो आप यहाँ आइए और वर्कशॉप करिए. थैंक यू वेरी मच. मैं फिर से सबका स्वागत करता हूँ. Not only the students and staff or the faculty, but today had the pleasure of having such honored alumni also present here for this morning is a unique experience for me too. I've met a few alumni at different occasions singly, but to be as a group of people. The Threepenny Opera by Brecht. It's a very complicated piece, but it talks about privilege, it talks about underprivilege, it talks about oppression, it talks about the powerful elite, it talks about a lot of things that I think we're all now very engaged with in the world. And I think that the students' view of that is going to be very interesting to me. So I just thank everybody for being here. I know the value of the alumni to any institution. I was a student at the National Institute of Dramatic Art, where I eventually became the deputy director for a long, long time. And my heart always goes back to that school. Every time I'm in Sydney, I go and visit, I go and see the productions, I help students on their way. I've signed I don't know how many reference letters for scholarships and fellowships all around the world. That the students here today should recognise that these people... What I'm going to do is I want to show you some of the work that I've been doing so you know something about me. I'm going to know a lot about you in 2 weeks' time. Okay? So we're going to be working together on the Threepenny Opera. We're going to do it in 2 halves. I hope they explained that to you, that you'll be in pairs.
Okay. Why don't we do that now? So why don't we choose which pair you're going to be in? Have you all got a friend that you want to work with? So think about that this afternoon. We need you in